Once Albert Einstein said, compounding is the eighth wonder of the world. જે આ સમજી લે છે તે ચોક્કસ સફળતા મેળવી જ લે છે. વન થિંગ બુક સમરીના ભાગ 2 ને શરૂ કરતા પહેલા જો તમે ભાગ 1 નો વિડીયો ના જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો જોશો તો તમને આ વિડીયો જોવાની વધારે મજા આવશે. તો ચાલો આ વિડીયોની શરૂઆત આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના પ્રસિદ્ધ વાક્ય કમ્પાઉન્ડિંગ ઇઝ ધ એટ વન્ડર ઓફ ધ વર્લ્ડ થી કરીએ. તે માટે જાણીશું કે ડોમિનો ઇફેક્ટ શું છે. ડોમિનો ઇફેક્ટને લેખક એક પ્રયોગ દ્વારા સમજાવે છે. આ પ્રયોગમાં જોયું કે એક ડોમિનો પોતાના કદ અને આકાર કરતાં 50% મોટા ડોમિનોને પાડી દેવાની ક્ષમતા ધરાવે છે. પ્રથમ ડોમિનો 2 ઇંચનો લઈએ અને એના પછીનો ડોમિનો પ્રથમ કરતાં 50% મોટો હોય એ જ રીતે જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં આગળ ડોમિનો ગોઠવતા જઈશું તો 18મા ડોમિનોની ઊંચાઈ ઇટાલીનો પ્રખ્યાત લીનિંગ ટાવર ઓફ પિઝા જેટલી થશે. 23મા ડોમિનોની ઊંચાઈ પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચી થશે અને 31મો ડોમિનોની ઊંચાઈ દુનિયાના ઊંચામાં ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ 3000 ફૂટ ઊંચી થશે. જ્યારે 59મો ડોમિનોની ઊંચાઈ સાંભળીને તમે ચોંકી જ જશો. તેની ઊંચાઈ થશે પૃથ્વીથી ચંદ્ર સુધીની. તમે એમ સમજો કે લાઇનમાં રાખેલ દરેક ડોમિનો પાસે થોડીક પોટેન્શિયલ એટલે કે સંભવિત ઉર્જા છે. માટે જ્યારે જેટલા વધારે ડોમિનો એક લાઇનમાં રાખશો તેટલી વધારે સંભવિત ઉર્જા ભેગી થશે અને ફક્ત એક ટપલી મારશો તો ઉર્જાની ચેઇન રિએક્શન ઊભી થશે અને આશ્ચર્યજનક પરિણામ જોઈ શકશો. હવે તમે સમજ્યા ને, ફક્ત 2 ઇંચના ડોમિનોથી ચંદ્ર સુધીની ઊંચાઈના ડોમિનોને પણ પાડી શકાય છે. માટે આ ડોમિનો ઇફેક્ટનો ઉપયોગ તમે તમારા જીવનમાં પણ કરી શકો છો. ધારો કે તમારે આવતા 5 વર્ષમાં 300 જેટલા પેજીસની 60 બુક વાંચવી છે. શું તમને આ કાર્ય પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર જેટલી ઊંચાઈના ડોમિનોને પાડવો હોય એટલું અઘરું લાગ્યું? પણ ડોમિનો ઇફેક્ટમાં જોયું તેમ તમે તમારા આ ગોલને વર્ષમાં, મહિનામાં, દિવસમાં, કલાકોમાં, મિનિટોમાં વિભાજિત કરી દો અને તમે હમણાં જ રાઇટ નાઉ તમારા ગોલ માટે શું કરી શકો છો તે નક્કી કરો. પછી ડોમિનો ઇફેક્ટના પ્રથમ 2 ઇંચના ડોમિનોની જેમ નાના ગોલ એટલે કે પુસ્તકની થોડીક લાઈન વાંચવાની શરૂઆત કરી દો, જે ખૂબ સરળ છે, રાઈટ? માટે તમારે જો અશક્ય લાગતું પરિણામ, સિદ્ધિ, સફળતા મેળવવી હોય તો તમે તમારા પ્રયત્નને કે જે વન થિંગ અને રાઇટ થિંગ છે તેને નિયમિતતાથી યોગ્ય રીતે પ્રાથમિકતા પ્રમાણે ગોઠવતા જાઓ. કારણ કે સફળતા ડોમિનો ઇફેક્ટની જેમ ક્રમબદ્ધતા અને નિયમિતતામાં મળે છે. માટે આપણે આપણી વન થિંગની દિશામાં થોડીક મહેનત કરી નાના નાના પગલાં લઈને જીવનમાં મોટી મોટી સફળતા મેળવી શકીએ છીએ. જાપાનનો કાઇઝન કન્સેપ્ટ પણ આ જ વાત સમજાવે છે. તમે અનુભવ્યું હશે કે લાઈફમાં આપણને જે જોતું હોય તે મળી જાય ત્યાર પછી આપણામાં તે વસ્તુ પ્રત્યેનું મોટિવેશન પણ ઓછું થઈ જાય છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના વડા ડૉક્ટર માર્ટિન સેલિગ્મેનનું માનવું છે કે આપણી ખુશી 6 બાબત પર આધાર રાખે છે. નંબર 1, સારી ભાવના, પોઝિટિવ ઇમોશન. નંબર 2, સિદ્ધિ, એચિવમેન્ટ. નંબર 3, સંબંધો, રિલેશનશિપ. નંબર 4, સુખ અને આનંદ, પ્લેઝર. નંબર 5, એકબીજા સાથે જોડાયેલા રહેવું, એન્ગેજમેન્ટ. નંબર 6, છેલ્લું અને સૌથી મહત્વનું, કોઈ હેતુ સાથે જીવન જીવવું, લીવ વિથ મિનિંગ એન્ડ પર્પઝ. આપણા જીવનમાં સમયની મર્યાદા છે, તેથી દરેક બાબતને પૂર્ણ સમય આપીને તે દરેક બાબતમાં આપણે પારંગત થઈ શકતા નથી. એટલે પ્રથમ તો જીવનનો હેતુ નક્કી કરો, કારણ કે નક્કી કરેલ હેતુ આપણી પ્રાથમિકતાઓને ગોઠવે છે. પ્રાથમિકતા વગર આપણે શક્તિવિહીન છીએ. જો તમારે લાંબા ગાળા સુધી સુખી રહેવું હોય તો ડૉક્ટર માર્ટિન સેલિગ્મેનના કહેવા પ્રમાણે તમારા જીવનનો કોઈ હેતુ હોવો જોઈએ અને તે માટે રોજિંદા કાર્યોની ગોઠવણી તે હેતુને ધ્યાનમાં રાખીને હોવો જોઈએ. એટલે કે લીવ વિથ પર્પસ એન્ડ પ્રાયોરિટી. જીવનને હેતુપૂર્વક અને પ્રાથમિકતા પ્રમાણે જીવશો તો તમે ઉત્પાદક એટલે કે પ્રોડક્ટિવ બની શકશો. આપણી ઉત્પાદકતા એ આપણે યોગ્ય સમયે કરેલા યોગ્ય કાર્યનું પરિણામ છે. જો તમે તમારા મુખ્ય કામને છોડીને સોશિયલ મીડિયા, મૂવીઝ, સિરિયલ સિઝન કે પછી ક્ષુલ્લક બાબતો પર સમય પસાર કરો છો તો મગજના અર્ધજાગ્રત ભાગ માટે સોશિયલ મીડિયા પ્રાથમિક કાર્ય થઈ જશે અને તમે તમારા નિર્ધારિત ધ્યેય પર મોડા પહોંચો અથવા ના પણ પહોંચો. માણસની સફળતા ફક્ત કામ કરતા રહેવા પર નહીં પરંતુ ઉત્પાદકતા પર નિર્ભર કરે છે. ઉત્પાદકતા વધારે તો સફળતા વધારે, કારણ કે આવા સફળ લોકો તેમનો વધારે પડતો સમય પોતાના મોટા અને મહત્વના કાર્યો પાછળ ખર્ચે છે અને
અને વ્યર્થના કામોને અવગણે છે. એટલે ઓછા સમયમાં તેઓ વધારે કાર્યક્ષમતાથી વધારે પરિણામો મેળવે છે અને વહેલી તકે ધ્યેયને પ્રાપ્ત કરે છે. તમે પણ સફળ લોકોની જેમ સમયનો સદુપયોગ કરો અને નાના નાના પગલાં જે સતત તમારા ધ્યેય તરફ તમને આગળ વધારતા રહે તેવા પગલાં રહેતા રહો. તો તમને ચોક્કસ અસામાન્ય પરિણામો મળશે જ. અને તે માટે લેખકે તમને ડોમિનો ઇફેક્ટનો પ્રયોગ સમજાવ્યો જ છે, જે આપણે આગળ જોયો. જો તમારે તમારા જીવનનો હેતુ શું છે અને તે કેવી રીતે શોધવો તેના માર્ગદર્શન માટે અમારો ઇકીગાઈ પુસ્તકનો સારાંશનો વિડીયો ઉપર આઈ બટન પર ક્લિક કરીને જુઓ. હવે સફળતા મેળવવા માટે તમારે તમારી ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટીને વધારવી પડશે અને તેનો સરળ રસ્તો છે ધ વન થિંગ. પ્રોડક્ટિવિટી વધારવા માટે લેખક કહે છે કે ધ ફોકસિંગ ક્વેશ્ચન પૂછો, એટલે કે ધ્યાન કેન્દ્રિત કરાવતા પ્રશ્ન તમે તમારી જાતને પૂછો. હવે આપણે જોઈશું રાઇટ નાઉ એટલે કે અત્યારે આપણે ક્યાંથી શરૂઆત કરવી. આપણે આપણી જાતને ફોકસિંગ ક્વેશ્ચન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રશ્ન કેવી રીતે પૂછવા તે જોઈશું. ઇતિહાસના મહાન અમેરિકન ધનાઢ્ય એન્ડ્રુ કાર્નેગી અને મહાન અમેરિકન લેખક માર્ક ટ્વેનનું સફળતા માટે એક જ સમાન કહેવું છે, અને તે છે આગળ રહેવા માટે પ્રથમ શરૂઆત કરો. કારણ કે મંજિલ સુધી પહોંચાડતો રસ્તો સાચો હોય પણ તેના પર ચાલવાને બદલે બેસી જશો તો મંજિલ સુધી નહીં પહોંચો. હજારો કિલોમીટરનો રસ્તો પૂરો કરવાની શરૂઆત પ્રથમ પગલાંથી જ થાય છે, પરંતુ પ્રથમ પગલું સાચી દિશા તરફ માંડવું એ પણ એટલું જ અગત્યનું છે. અને તે માટે તમે પણ તમારા દિવસની શરૂઆત પોતાને ફોકસિંગ ક્વેશ્ચન પૂછવાથી કરો અને તેને પોતાની એક આદત બનાવી લો. પોતાને પ્રશ્ન પૂછો કે એવી કઈ એક કાર્ય કે બાબત છે, ધ વન થિંગ છે, જેને કરવાથી બાકીની બધી જ બાબતો કે કાર્યો સહેલા થઈ જાય છે અથવા તો વ્યર્થ અને ગૌણ સાબિત થઈ જાય છે. આવા પ્રશ્નો તમે જે કાર્યક્ષેત્રમાં આગળ વધવા માંગો છો ત્યાં પૂછી શકો છો. જેમ કે મારા આધ્યાત્મિક જીવન માટે, અન્યને મદદ કરવા માટે હું શું કરી શકું, ભગવાન સાથેનો મારો સંબંધ સુધારવા માટે હું શું કરી શકું, તે જ રીતે મારા શારીરિક સ્વાસ્થ્ય માટે, મારા ડાયટ પ્લાનને ફોલો કરવા માટે હું શું કરી શકું, હું રેગ્યુલર કસરત કરી શકું તેની ખાતરી કરવા માટે શું કરી શકું, મારા તણાવને દૂર કરવા માટે હું શું કરી શકું. તે ઉપરાંત મારા અંગત જીવન માટે કઈ બાબતે મારી કુશળતા સુધારવી અને તે માટે હું શું કરી શકું, મારી જાત માટે સમય કાઢવા માટે હું શું કરી શકું. તે જ પ્રમાણે મારા મુખ્ય સંબંધો માટે, મારા જીવનસાથી સાથેના મારા સંબંધોને સુધારવા માટે હું શું કરી શકું, મારા બાળકોના શાળા પ્રદર્શનને સુધારવા માટે હું શું કરી શકું, મારા માતા પિતા પ્રત્યે મારી કદર અને લાગણી દર્શાવવા માટે હું શું કરી શકું, મારા પરિવારને મજબૂત બનાવવા માટે હું શું કરી શકું, મારી નોકરી માટે હું મારા ધ્યેયને હાંસલ કરું તેની ખાતરી કરવા માટે હું શું કરી શકું, મારી આવડત સુધારવા માટે હું શું કરી શકું, મારી ટીમને સફળ કરવામાં મદદ કરવા માટે હું શું કરી શકું, મારી કારકિર્દીને આગળ વધારવા માટે હું શું કરી શકું, મારા વ્યવસાય માટે, વ્યવસાયને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે હું શું કરી શકું, મારા ઉત્પાદનને શ્રેષ્ઠ બનાવવા માટે હું શું કરી શકું, અમારા વ્યવસાયને વધુ નફાકારક બનાવવા માટે હું શું કરી શકું, અમારા ગ્રાહક અનુભવને બહેતર બનાવવા માટે હું શું કરી શકું, મારી નાણાકીય બાબતો માટે, મારું નેટવર્થ વધારવા માટે હું શું કરી શકું, મારા રોકાણના રોકડ પ્રવાહને સુધારવા માટે હું શું કરી શકું, મારું ક્રેડિટ કાર્ડનું દેવું દૂર કરવા માટે હું શું કરી શકું, વગેરે વગેરે. આવા પ્રશ્ન તમારા મગજની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ, શરીરની બધી ઉર્જા શક્તિ અને આપણી પાસે રહેલ ફેસિલિટીને કોઈ એક જ બાબત પર કેન્દ્રિત કરવામાં મદદ કરશે અને તમે મોટા અને મહત્વના કામો પહેલાં પૂરા કરશો, જે તમને વહેલી સફળતા અપાવશે. જવાબની ગુણવત્તાનો આધાર પ્રશ્નની ગુણવત્તા પર હોય છે. જેટલો મહાન પ્રશ્ન હશે તેટલો જ મહાન એનો જવાબ હશે. એકવાર તમારા ફોકસિંગ ક્વેશ્ચનનો જવાબ મળી જાય અને તે જવાબ તમારા ધ્યેય માટે અત્યંત જરૂરી હોય પછી સમયનું યોગ્ય આયોજન કરો. સમયનું આયોજન કરવા માટે લેખક ટાઈમ બ્લોકિંગ ટેકનિકનો ઉપયોગ કરવાનું કહે છે. આ ટાઈમ બ્લોકિંગ ટેકનિકનો ઉપયોગ સફળ અને મહાન બિઝનેસમેન એલન મસ્ક અને બિલ ગેટ્સ પણ કરે છે. આ પદ્ધતિમાં દિવસને બ્લોકમાં વહેંચી દેવાનો છે અને એમાં જ તમારે એક ટાસ્ક કમ્પ્લીટ કરવાનું. મલ્ટીટાસ્કિંગના બદલે દરેક કામ માટે એક અલગ ટાઈમ બ્લોક અપનાવો. આપણે પહેલા વિડીયોના ભાગમાં જોયું કે આપણી ઈચ્છા અને ઉર્જા શક્તિ દિવસના કામ દરમિયાન ખર્ચાઈ જાય છે અને દિવસ પૂરો થતા સુધીમાં આપણે થાકી જઈએ છીએ. માટે જે સમયે તમારામાં ફૂલ ઈચ્છા અને ઉર્જા શક્તિ હોય તે સમયના બ્લોકને તમારા મહત્વપૂર્ણ કામમાં આપી દો. એટલે કે એ સમયને તમારા વન થિંગ માટે આપી દો. તમે પાર્કિન્સન લો જાણો છો. એ પણ કહે છે કે વર્ક એક્સપાન્ડ સો એઝ ટુ ફીલ
ધ ટાઈમ અવેલેબલ ફોર ઇટ્સ કમ્પ્લીશન. મતલબ આપણને જે કોઈ કાર્ય પૂરું કરવા માટે જેટલો સમય આપવામાં આવે છે એટલો સમય આપણે એ કામ પૂરું કરવા માટે ખર્ચી જ નાખીએ છીએ. તમે સાચે કહેજો, આ પાર્કિન્સન લોનો અનુભવ તમે પણ કર્યો જ હશે. પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં તમારો અનુભવ જણાવો. મિત્રો, એમ તો ટાઈમ બ્લોકિંગની 2 ટેકનિક છે. પ્રથમ પદ્ધતિ, રોજ સવારે અથવા આગલી રાતમાં આવનારા દિવસનો ટાઈમ બ્લોક ગોઠવી દેવો. જ્યારે બીજી પદ્ધતિ પ્રમાણે રોજ ટાઈમ બ્લોકની જગ્યાએ આખા અઠવાડિયાના દિવસ પ્રમાણે ટાઈમ બ્લોક સેટ કરી દેવો. આ પુસ્તકમાં લેખક કહે છે કે 24 કલાકમાં ઓછામાં ઓછા 4 કલાક તમારી એ વન થિંગને આપશો તો અસામાન્ય પરિણામો મેળવી જ શકશો. લેખકના કહેવા પ્રમાણે 3 વચનો તમારે તમારી વન થિંગને આપવા પડશે. નંબર 1, ફોલો ધ પાથ ઓફ માસ્ટરી. નિપુણતાના પથને અનુસરો. નિપુણતા એ કોઈ મંજિલ નથી, પરંતુ એ તો પોતે જ એક રસ્તો છે. વર્લ્ડ બેસ્ટ કરાટે અને માર્શલ આર્ટના માસ્ટર બ્રુસ લીનું પ્રખ્યાત વાક્ય છે, હું એવા દુશ્મનથી નથી ડરતો જેને 1000 પ્રકારની કિક મારતા આવડે છે, પણ મને એવા દુશ્મનની બીક લાગે છે જેને એક જ કિકનો 1000 વાર અભ્યાસ કર્યો છે. કોઈ કાર્યમાં નિપુણતા મેળવવા માટે તમારે તમારા વન થિંગમાં એકાગ્ર થવું પડશે. તે માટે ફ્લો સ્ટેટમાં જઈને તે કાર્ય કરવું પડશે. ફ્લો સ્ટેટની સંપૂર્ણ જાણકારી માટે ઉપર આઈ બટન પર ક્લિક કરો અને ફ્લો પુસ્તકનો સારાંશ જુઓ. નંબર 2, મૂવ ફ્રોમ E to P. E મીન્સ એન્ટરપ્રિન્યોરલ એન્ડ P મીન્સ પર્પઝફુલ, એટલે કે ઉદ્યોગ સાહસિકતાથી હેતુપૂર્ણ. ઉદ્યોગ સાહસિક હોવું એ આપણો કુદરતી અભિગમ છે, એટલે કે આપણી પાસે રહેલી મર્યાદિત કુદરતી શક્તિથી આપણને જે કાર્યની જરૂર લાગતી હોય તે તરફ આપણે દોટ મૂકી દઈએ છીએ. પરંતુ કુદરતી મળેલી ક્ષમતાની એક મર્યાદા છે. જ્યારે સફળ લોકો કુદરતી ક્ષમતાની મર્યાદા સ્વીકારતા નથી, કારણ કે તેઓ જાણે છે કે અલગ પરિણામ જોઈએ તો કંઈક અલગ કરવું પડશે. તેથી તેઓ કમ્ફર્ટ ઝોનને તોડે છે અને હંમેશા તેમની ક્ષમતા કરતાં વધુ ઉત્સાહ, ઉર્જા અને પ્રયાસની જરૂર પડે તેવા પડકારો લે છે અને તે માટે હેતુપૂર્ણ જીવનમાં આગળ વધે છે. માટે સ્પષ્ટ હેતુ તમારી ક્ષમતાને વધારી દેશે અને ફોકસિંગ ક્વેશ્ચન એ ક્ષમતાનો ચોક્કસ દિશામાં ઉપયોગ કરાવશે. માટે તમે E to P તરફ આગળ વધશો. નંબર 3, લીવ ધ એકાઉન્ટેબિલિટી સાયકલ. જવાબદારીના ચક્રના સ્વીકાર ભાવથી જીવો. દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે, માટે તમે જે પણ કાર્ય કરો તેના પરિણામની પૂર્ણ જવાબદારી લો. આ એક એવું વચન છે જે પ્રથમ 2 વચનને પૂરા કરવામાં મદદ કરશે. તમારામાં ગમે તેવી પરિસ્થિતિને સ્વીકાર કરવાનો ભાવ આવશે અને તેમાંથી તમે જવાબ શોધીને આગળ વધશો. ઈમાનદારીથી પોતાની જવાબદારી સ્વીકારનારા સફળ થાય છે, જ્યારે બીજા ખાલી સપના જ જોવે છે. અમને વિશ્વાસ છે કે તમે પણ તમારી વન થિંગ નક્કી કરી લેશો. માટે વિડીયોમાં નિર્દેશિત પગલાંને અનુસરીને તમારી વન થિંગને મેળવી લો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.